श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जी प्रभुए कृपा करी श्री महाप्रभुजी વલ્લભાચાર્યજીના 108 નામ જે સ્તોત્રમાં પ્રગટ કરેલ છે તે સ્તોત્ર છે સર્વોત્તમ સ્તોત્ર, જેમાં આપે મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કર્યા છે અને તે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી જે તે ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવે છે તેનો નાશ કરે છે અને શ્રી કૃષ્ણ ધરામૃત નિશ્ચયથી પ્રાપ્ત થાય છે, એવું શ્રી ગુસાઈજીના શ્રીમુખનું વચન છે. હવે જે નામ આજે આવશે તે ક્રમાંક 45 છે. નામ છે રાસ લીલૈક તાત્પર્ય. આ નામ પ્રગટ થયું તે પહેલા ગઈકાલે વિમુક્તિદહ નામ હતું. વિમુક્તિદહ નામના અંતે આપે જે કહ્યું કે કોઈને એવી શંકા થાય કે આપ જે 4 પ્રકારની મુક્તિ છે એનાથી અધિક વિમુક્તિ એટલે કે જે નિત્ય લીલામાં પૂર્ણ પુરુષોત્તમના સંબંધ દ્વારા જે ફલ પ્રાપ્ત કરાવે છે તો તે કયું ફલ હશે? બ્રહ્માનંદથી પણ અધિક છે તો તે કેવું ફલ હશે? તો તેથી જ શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું આ એક નામ જે પ્રગટ કર્યું છે રાસ લીલૈક તાત્પર્ય, એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જો કોઈ પણ લીલા ગમતી હોય પુષ્ટિ માર્ગની, સૌથી આમ તો બધી જ લીલાઓ સુંદર છે, અવર્ણનીય છે, અનિર્વચનીય છે, પરંતુ મહાપ્રભુજીને જો સૌથી વધારે કોઈ લીલા જેમાં આપ પોતે સ્વયં મગન રહો છો એ છે રાસલીલા, એવું આજે શ્રી ગુસાઈજીની કૃપા પ્રેરણાથી ગોકુલનાથજી કહેશે. તો શ્રી ગોકુલનાથજી રાસ લીલૈક તાત્પર્ય એ નામ મહાપ્રભુજીનું છે, તેનું વ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે યા કો અર્થ કહત હૈ. जो पुष्टि मार्गीय फलते मुक्ति अधिक होती तो श्री प्रभु जी प्रथम गोपीजन सो रास क्रीड़ा करी के पाछे ब्रह्मानंद स्वरूप को अनुभव करावते, सो श्री प्रभु जी ऐसो नहीं किए हैं. श्री प्रभु जी ने तो प्रथम समस्त व्रज लीला संबंधी जो व्रज भक्तादिक એટલે કે ગોપીજન છે तिनको प्रथम ब्रह्मानंद स्वरस को अनुभव कराए है. पाछे श्री पूर्णानंद स्वरूप सो रास क्रीड़ा करी समस्त गोपीजन को स्वरूपानंद को अनुभव कराए है. ताते चतुर्विध मुक्ति ते कोटि गुणों अधिक फल सबते अधिक सर्वोपरि फलरूप रासादिक लीला प्रभु जी किए है, यह ही परम मुख्य फल है. એટલે પુષ્ટિ માર્ગમાં મુખ્ય ફલ એ ગોકુલનાથજી કહે છે કે આ જ છે રાસ. અને એટલે આપે એમ કહ્યું કે પ્રથમ તો બ્રહ્માનંદનો અનુભવ કરાવ્યો છે ગોપીજનોને, પણ ગોપીજનો એ સ્વરૂપાનંદનો અનુભવ કરી ચૂકેલા છે મહારાસ કે લઘુરાસ પહેલા પણ વ્રજમાં હતા, એટલે માટે હવે બ્રહ્માનંદનો અનુભવ એમને કારગત ન થયો, એટલે કે એમને રૂચ્યો નહીં એમ કહે છે. આનો જો સમજવા માટે જોઈએ તો એક દ્રષ્ટાંત લેવું પડશે. હમણાં જ બની ગયેલી ઘટના છે. થોડા સમય પહેલાં જ આ એક વિડીયો વાયરલ થયો હતો એક ગોપીનો. એ ગોપી એને ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો હતો અને ઠાકોરજીને પામવા માટે એણે બહુ તાપ કર્યો ને, તો ઠાકોરજીએ એને જે ચરાચરના પ્રાણીઓ છે એમાં આપના પોતાના દર્શન કરાયા. બસ એટલે આ જલ્દી સમજાશે કે આ બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ એની વચ્ચે ભેદ શું છે. તો બ્રહ્માનંદ એટલે કે
દરેકે દરેક જીવની અંદર આપ બિરાજેલા છો અને એ આનંદ એ બ્રહ્માનંદ એટલે કે પોતે બધાની અંદર બિરાજેલા છે પ્રભુ, એ મારી અંદર પણ છે એવું ગોપીને ભાવ કરાયો. એટલે કે હવે તું અજર અમર છું, હવે તું સ્વયં બ્રહ્મ છું, આ દેહ સિવાય તું બ્રહ્મ જ છું, તો હવે તારે કંઈ મેળવવાનું બાકી તો રહ્યું નહીં ને. તો પ્રભુએ આવું જાણી જોઈને કર્યું. બસ એવી રીતે આ બધી ગોપીઓ સાથે આવું જ કરેલું. પહેલા બ્રહ્માનંદનો અનુભવ એટલે શું, હવે આમાં સમજાશે. આ બની ગયેલી ઘટના છે. હમણાં થોડાક સમય પહેલા જે વિડીયો મેં મૂકેલો પણ ખરો ગ્રુપમાં એ ગોપીનો, બહુ સ્પષ્ટ સમજાવતું હતું કે એને અનુભવ સાચો થયો છે. અને ઠાકોરજીએ જે પહેલાં બતાવ્યું એ આ જ બતાવ્યું કે ચરાચરમાં દર્શન કરાવ્યા. ત્યારે એનો જે ગોપી ભાવ હતો હૈયામાં જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં, એના હૈયામાં આ જ ભરેલું હતું. એણે કહ્યું કે કાના, તે આટલા બધાની અંદર દર્શન કરાયા, તો આ બધાની જોડે લગ્ન કરવાની છું? આ બધા શું મારા પતિ થશે? તો મારે તો એક જ પતિ જોઈએ છે. આ બધાનું પતિ કરીને શું મેળવીશ? મને તો તારા માટે પ્રેમ છે, હું તો તારી છું, તું મારો છે, તો મને તો તું જોઈએ છે, મારે આ નથી જોઈતા. આ ભેદ છે. તો બ્રહ્માનંદનો અનુભવ તો કરાયો, પણ એનો સ્વરૂપાનંદમાં ભાવ છે. હવે બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદના શબ્દોનો બી અર્થ સમજી લઈએ. બ્રહ્માનંદ એટલે કે જેને કોઈ સ્વરૂપ નથી, આકાર નથી, નિરાકાર છે અને એ પણ અજર અમર છે. એટલે જે લોકો પણ આત્મજ્ઞાનના માર્ગમાં ચાલે છે, જ્ઞાન માર્ગમાં, એ લોકો અજર અમર થઈ ચૂક્યા. હવે એમને જન્મ મરણ નથી રહ્યો. હવે એમને દેહનો ધ્યાસ પણ નથી રહ્યો, દેહથી પણ પર થઈ ગયા. એ દ્રષ્ટાંતમાં તો જડ ભરત જ્યારે પાલખી લઈને જાય છે ત્યારે જે પેલા રાજા કહે છે એને કે રહુગણ રાજા કે શું તને દેખાતું નથી, જાડો છે અને બહુ પતલો થઈ ગયો છે અને બહુ, એ બધી વાત જે કરે છે ને એ વખતે જવાબ આપે છે એ આ જ્ઞાન માર્ગ થયો. એટલે એ અજર અમર તો થઈ ગયા, પણ એમને ઠાકોરજીના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો નથી. એટલે ત્યાં સુધીમાં એમને એ સુખ એમને સૌથી વિશેષ લાગ્યા કરે, એમાં જ રહ્યા કરે, એમને આની ખબર જ નથી. પણ જે બ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણના નેત્રોને એક વખત નિરખી લે, એમાં પણ જો ઠાકોરજી કૃપા કટાક્ષ કરી ગોપીને જોઈ લે, તો પછી આગળ કશું રહ્યું જ નહીં. હવે એ ગોપી ઘાયલ થઈ ગઈ. હવે એને બ્રહ્માનંદ શું કરવાનો? આધું બાકી હતું તો આપણે મુખેથી કહ્યું પણ ખરું ઠાકોરજીએ, અમુકી આવ, મને થોડું દહીં આપ. હવે આ જ્યારે કર્ણમાં ગયું ઠાકોરજીના વાણીને, વાણી કર્ણમાં ગઈ, હવે શું બાકી રહ્યું? બાકી હતું તો એનો હસ્ત પકડી લીધો અને એની બાહુપાસમાં જકડી લીધી અને એને અધરામૃતનું પાન કરાવી દીધું. હવે એમને બ્રહ્માનંદથી શું પ્રયોજન રહ્યું? હવે એમને આ જે સાક્ષાત સ્વરૂપાનંદનો જે અનુભવ થયો અને હજી અધિક પણ અનુભવ આપે છે, આ પતિ પત્નીનો જે હોય છે તે પણ આપે છે. પછી તો એ ગોપી કેવી રીતે બ્રહ્માનંદથી સંતુષ્ટ થઈ શકે, જે સ્વરૂપાનંદથી સંતુષ્ટ થઈ જાય? અને આમે પતિ ભાવ છે એટલે એ પત્ની છે, તો પતિ વગર રહી પણ કેવી રીતે શકે? એટલે તો આ જે મીરાબાઈએ કહ્યું કે પરનો તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, અને રાંડવાનો ભય ટાળ્યો. એટલે તો એને તો ખબર જ પડી ગઈ છે ગોપીજનોને કે આ તો સાક્ષાત બ્રહ્મ પોતે સાકાર છે અને સાકારનો રસ હવે ચાખ્યો છે. હવે મને નિરાકારમાં શું રસ? બસ એટલે આ વખતે જે સુરદાસજી જે પદ મૂકશે, જેમાં ઉદ્ધવજી આવશે, તે વખતે ઉદ્ધવજી જે વાત કરશે આ રીતે જ કરશે બ્રહ્માનંદની. અને તે વખતે ગોપીજનો સ્વરૂપાનંદના વિશે ચર્ચા કરશે. આ એટલા બધા સુંદર પદો છે, એમાં સમય ભલે ગમે એટલો જાય પણ રોજ ડૂબકી લગાવીશું આપણે. અત્યારે તો અહીંયા આ જે નામ છે એમાં ગોકુલનાથજીએ તો સ્પષ્ટ કહી દીધું કે ઠાકોરજીએ પહેલાં તો તેમને બ્રહ્માનંદ સ્વરસ કો અનુભવ કરાયે હે, પાછે પૂર્ણાનંદ સ્વરૂપ સો રાસ ક્રીડા કરી સમસ્ત ગોપીજન કો સ્વરૂપાનંદ કો અનુભવ કરાયે હે. હવે આ જે સ્વરૂપાનંદનો અનુભવ કરાયો છે એ વિશે વર્ણન ભાગવતજીમાંથી લીધું છે મેં, કેમ કે આમાં નથી રાખ્યું. તો એ જે સ્વરૂપાનંદનો અનુભવ જે કરાયો છે એ કેવો હતો? તો મેં આ ભાગવતજી જે સુખદેવજીએ કહ્યું છે ગીતા પ્રેસ ગોરખપુરનું, એમાં 33મો અધ્યાય છે અને એમાં સુખદેવજીએ પ્રત્યક્ષ આ લીલાના દર્શન કરેલા છે મહારાજના.
એ જ હું અહીંયા વર્ણન કરું છું, ગુજરાતીમાં અનુવાદ છે કે જ્યારે ઠાકોરજીએ ગોપી ગીત આ લોકોએ ગાયું, ગોપીજનોએ, અને બહુ રડ્યા, ઊંચા સ્વરે રુદન કર્યું, અને પછી જે ઠાકોરજીએ કૃપા કરી એનું આ વર્ણન અહીંયા સ્પષ્ટ લખ્યું છે, તેવું વર્ણન કરી રહ્યો છું કે જ્યારે ગોપી ગીત પૂર્ણ થયું અને ઠાકોરજીને થયું કે હવે એમનો મદ ચાલ્યો ગયો છે, તેથી આપ પ્રગટ થયા છે, પછી એમનો સંવાદ પણ થયો છે, પણ હવે મૂળ રાસનું વર્ણન જ હું અહીંયા સીધો લઉં છું કે ગોપીઓ ભગવાનની આ પ્રમાણે સુમધુર વાણી સાંભળી તેમનો જે વિરહજન્ય તાપ શેષ હતો, જે ગોપી ગીત ગાયું હતું તે વખતનો, તેનાથી પણ મુક્ત થઈ ગઈ. અને એ જે વાણી છે એ તમારે ભાગવતજીમાં 32મા અધ્યાયમાં વાંચી લેવી. હવે 33મા અધ્યાયમાં મહારાસનો પ્રસંગ હું લઈ રહ્યો છું. તેથી હવે મહારાસમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એકબીજાના બાહુઓમાં બાહુઓ નાખીને ઊભી હતી. તે સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલિન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો. સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ બબે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં, એટલે કે ગોપીજનોના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો. આ પ્રકારે એક ગોપી અને એક કૃષ્ણ આ ક્રમ હતો. બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્ણ તો મારી પાસે જ છે. આ પ્રમાણે હજાર હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો. તે વખતે રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથના કંકણો, પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘૂઘરીઓ એક સાથે ઝણકી ઉઠી. ગોપીઓ તો અસંખ્ય હતી, તેથી મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો. યમુનાજીની રમણરેતી પર વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની શોભા અદ્ભુત શોભા હતી. એવું લાગતું હતું કે જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણ મણિઓની મધ્યમાં જ્યોતિમય નીલમણિ ચમકી રહ્યો હોય. નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવી લેતી, ક્યારેક ચકરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથ ઉપાડી ઉપાડીને પ્રગટ કરતી, તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી. ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી. ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી. જ્યારે તે ભ્રુકુટીના વિલાસો સાથે નાચતી, ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણે નમી ગઈ હોય. નીચા નમવું, બેસવું, ઉઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમના વક્ષસ્થલ હાલી રહ્યા હતા તથા વસ્ત્રો ઉડતા હતા. કાનોના કુંડળો હાલતા હાલતા ગાલો ઉપર આવી જતા હતા. નૃત્યના પરિશ્રમથી તેમના પર પસીનાના બિંદુઓ ચમકતા હતા. કેશના અંબોડા ઢીલા થઈ ગયા હતા. કટી મેખલાના બંધનો ઢીલા થઈ ગયા હતા. આ પ્રમાણે નટવર નંદલાલની પરમ પ્રેયસી ગોપીઓ તેમની સાથે નાચી ગાઈ રહી હતી. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે વખતે એવું લાગતું હતું જાણે અનેક શ્રી કૃષ્ણ કાળા કાળા મેઘમંડળ છે, એટલે કે કાળા કાળા વાદળાઓનું જૂથ છે, અને તેમની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ જાણે કે વીજળીના ચમકારાઓ છે. તેમની શોભા અપાર હતી. ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે.
તેઓ શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા ઊંચા સ્વરે ગાન કરી રહી હતી. શ્રી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદ ઘેલી બની ગઈ. તેમના રાગ રાગિણીઓના ગુંજનથી આજે પણ આખું જગત ગુંજી રહ્યું છે. કેટલી મોટી વાત કરી સુખદેવજી. આ મહારાષ્ટ્રમાં જે ગુંજન થયું હતું આજે આભૂષણોના કારણે ઠુમકા લેવાથી, એ ગુંજન આજે પણ આખું જગત એ જ ગુંજનથી ગુંજી રહ્યું છે. એટલે કે હજી પણ એનો સ્વર ચાલુ છે. કોઈ ગોપી ભગવાન સાથે તેમના સ્વરોમાં સૂર પુરાઈને ગાઈ રહી હતી. તે શ્રી કૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ ધ્રુપદમાં ગાયો. તેને પણ ભગવાને અભિનંદન આપ્યા. એટલે આ સુખદેવજીએ દર્શન કર્યા છે લીલાના. આપ શિવજી છે. આ શિવજીનો અવતાર છે. સુખદેવજીએ જ્યારે મહાપ્રભુજીએ જે સુબોધિની જે રચી છે ને, ત્યાં સુધી તો સુખદેવજીનું પણ પ્રવેશ નથી. કેમ કે એ તો સાક્ષાત ઠાકોરજીના મુખથી પ્રગટ થયેલા સ્વામિનીજી છે. એટલે પણ જો કે આ લીલામાં પણ સુખદેવજીને સામર્થ્યવાન ગણ્યા જ છે વ્યાસજીએ. એટલે તો આ અધિકાર આપ્યો ભાગવતજી માટેનો. પણ સામે શિવજી જ છે એટલે અધિકાર આપ્યો. બીજાનો અધિકાર છે જ નહીં. જુઓ, આ લીલામાં ક્યાં તો શિવજીનો, ક્યાં સ્વામિનીજીનો. બીજા કોઈનો અધિકાર નથી પ્રવેશ કરાવવા માટે. બીજા કોઈને આ શ્રવણ કરાવવાનો અધિકાર નથી. સુખદેવજી કરાવી શકે, ક્યાં વલ્લભ કરાવી શકે. અને એટલા માટે જ તો પરબ્રહ્મ એ શિવ છે અને એ જ સ્વામિનીજી છે. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ ધ્રુપદમાં ગાયો. તેને પણ ભગવાને અભિનંદન આપ્યા. એક ગોપી નૃત્ય કરતા કરતા થાકી ગઈ. તેના હાથના કંકણ અને અંબોડાની વેણી ફૂલ ખરવા લાગ્યા. ત્યારે તેણે બાજુમાં જ ઊભેલા મુરલી મનોહર શ્યામ સુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા ઉપર મૂક્યો હતો. તે સ્વભાવથી તો કમળ જેવો સુગંધિત હતો જ. એટલે કે ઠાકોરજીનો હાથ જેમાંથી કમળની સુગંધ સ્વાભાવિક જ નીકળતી રહે છે. તેના ઉપર બહુ જ સુગંધિત ચંદનનો લેપ પણ હતો ઠાકોરજીના શ્રીહસ્ત પર. તેની સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ. તેના રોમે રોમ ખીલી ઉઠ્યા. તેણે તરત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો. ચુંબન કર્યું શ્રીહસ્તને ઠાકોરજીના. એક ગોપી નૃત્ય કરી રહી હતી. નાચવાના કારણે તેના કર્ણના કાનના કુંડળ હાલી રહ્યા હતા. તેના તેજથી, એટલે કે જે રિફ્લેક્શન પડે લાઇટનું કુંડળ ઉપર, એ એના ગાલ ઉપર પડતું હતું. તેથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા. તેણે પોતાના ગાલને ભગવાનના ગાલ સાથે મિલાવી દીધા. જેમ હમણાં મેં સ્વામિનીજીનું ઠાકોરજીનું જે એકબીજાને ભેળવીને જે મુદ્રા કરી હતી ને જે મૂક્યું હતું મેં ચિત્રજી, એવું જ ગોપીઓને પણ આવો મનોરથ થયો. તો ગોપીએ ઠાકોરજીના ગાલ સાથે પોતાના ગાલ મિલાવી દીધા અને ભગવાનને તેના મુખમાં ભગવાને એ ગોપીના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધું. આપે આપના મુખમાંથી જે પાન બીડું આરોગતા હતા તે અધરામૃત ઉગાર લઈ અને જે ગોપીએ ઠાકોરજીના ગાલને સ્પર્શ કરેલો હતો એના મુખમાં આપે એ પધરાવી દીધું. ગોપી નુપુર અને કંદોરાની કોઈ ગોપી નુપુર અને કંદોરાની ઘૂઘરીઓને જણકારતી રહીને નાચી ગાઈ રહી હતી. તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં ઊભેલા શ્યામસુંદરના શીતલ કરકમળોને પોતાના વક્ષસ્થળ પર પધરાવી દીધા.
પરીક્ષિત, હવે સુખદેવજી પરીક્ષિતજીને કહે છે, પરીક્ષિત, ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની રહી છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભુજપાશમાંથી તેમને ગળેથી બાંધી રાખી હતી. ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી. એટલે ઠાકોરજીએ આપના બંને હાથને એને બાહોમાં લઈ અને પછી હાથને જકડી રાખ્યા હતા, એટલે કે જાણે એને કેદ કરી હતી બાહોમાં. ત્યારે સુખદેવજી કહે છે કે તે ગોપીઓની શોભા તો અપૂર્વ હતી. તેમના કાનોમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા. ઠાકોરજીના કાનમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા. વાંકડિયા કેશની લટો કપોલો ઉપર લટકી રહી હતી. પસીનાના બિંદુઓ તેમના મુખના લાવણ્યને વધારતા હતા. તેઓ રાસમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી. તેમના કંકણ અને ઝાંઝરો ઝણકી રહ્યા હતા. ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા. તેમના અંબોડામાં ગૂંથેલી વેણીઓના પુષ્પો ખરી રહ્યા હતા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે, તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે, ક્યારેક હાથથી તેમનો અંગ સ્પર્શ કરતા હતા, ક્યારેક પ્રેમભરી વાંકી દ્રષ્ટિથી તેમના તરફ જોતા, તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા. આ પ્રમાણે તેમણે વ્રજ સુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો. પરીક્ષિત, ભગવાનના શ્રીઅંગનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિહ્વળ થઈ ગઈ. નૃત્ય કરતા કરતા તેમના કેશ વિખરાઈ ગયા. તેઓ પોતાના કેશ, વસ્ત્ર અને ચોળી એટલે જે પહેરેલા વસ્ત્રો છે તે વગેરે પૂરી રીતે સાચવવામાં અસમર્થ બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની આ રાસ ક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ ઠાકોરજીને મળવાની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારા અને નક્ષત્રો સાથે ચંદ્રમા પણ ચકતી થઈ ગયા. અને આ રીતે અહીંયા રાસનું વર્ણન અમે ભાગવતજીના 10મ સ્કંદના 33મા અધ્યાયમાંથી લીધું છે. જેને માટે એટલે કે આ જ મહારાસ માટે મહાપ્રભુજીનો ભાવ છે કે પુષ્ટિ માર્ગમાં મહાફલ જો કોઈ હોય, ફલોનું પણ જો કોઈ ફલ હોય, તો તે આ મહારાસ છે. એટલે જ તેથી તાતે ચતુર્વિધ મુક્તિ તે કોટિ ગુણો अधिक फल सबते अधिक सर्वोपरि फल रूप रासादिक लीला प्रभु जी किए है. यह ही परम मुख्य फल है, फल रूप है. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अभिप्राय केवल रास लीला ते ही है. ताहिते यह पद किए है. ताहिते श्री गुसाई जी कहे, महाप्रभु जी को नाम रास लीलैक तात्पर्य यह नाम कह के यह जताए जो श्री पूर्ण पुरुषोत्तम व्रज में नंदराय जी के यहाँ प्रकट होई सदा सर्वदा प्रतिक्षण नित्य नौतन लीला करत है. अनेक प्रकार सो सर्व लीला परम रसात्मक रसरूप है, परंतु रास लीला है सो सर्वोपरि लीला है. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी को परम प्रिय सर्वोपरि एक रास लीला है. ताको कारण यह है, जो श्री महाप्रभु जी तो सकल व्रज लीला के अधिपति है. श्री स्वामिनी जी भावात्मक स्वरूप है. आप ज छो एम स्वामिनी जी. ताते या लीला के रस भोग करता, रस प्रकट करता, रस दान करता, मुख्य करीबे में सदा निमग्न है. मन चित्त जिनको अन्यत्र कहूँ जिनके चित्त की वृत्ति नहीं है,
ताते श्री महाप्रभु जी को नाम श्री गोसाई जी कहे जो रास लीलैक तात्पर्य। अब और हूँ पुष्टि लीला को प्रकार सर्वोपरि अधिक जताई वे के लिए ये नाम श्री गोसाई जी महाप्रभु जी को कहत है। कृत पयेत तत्कथा प्रद 46મું નામ એમની ઉપર ટીકા ગુસાઈજી પ્રેરિત ગોકુલનાથજી વ્રજ ભાષામાં આવતીકાલે કરશે। વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय हो, गोकुलनाथ की जय हो। वल्लभ गुण गावारे गावारे, वल्लभ गुण गावारे गावारे, अवसरिया नहीं आवे आभारे आभारे आभारे, वल्लभ गुण गावारे गावारे।